મંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં હત્યાનો બનાવથી ચકચાર મચી જવા પામી છે। મણિનગર વિસ્તારના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સમાધાનના બહાને યુવકને બોલાવી 3 થી 4 જેટલા શખ્સોએ તલવારો છરી વડે યુવક પર જીવલેણ હુમલો કરી તેમનું કાસળ કાઢી નાખ્યું। હવે આ સમગ્ર ઘટનાની વિવાદની વાત કરીએ તો જે મૃતક છે ચિરાગભાઈ, તેમણે તેમના મિત્રની જે બહેન છે તેમને પોતાની બહેન બનાવી હતી। ત્યારે જે મિત્રની બહેન છે તે એક ખાનગી ઓફિસમાં કામ કરતી હતી। ત્યાં આરોપી મંથન ઉર્ફે ઋત્વિક તે પણ ત્યાં કામ કરતો હતો। ત્યારે ચિરાગભાઈ ઋત્વિકથી વાકેફ હોવાની વિગત સામે આવી હતી અને તેના સંદર્ભમાં તેમણે તેમની બહેનને સમજાવ્યા હતા અને આનાથી મિત્રતા ના રાખવા માટે કહેવામાં આવ્યું હતું। આને લઈને અગાઉ વિવાદ વકર્યો હતો, ઝઘડો થયો હતો। ત્યારે આ જ ઘટનાના સંદર્ભમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે તે બાબતના સમાધાન માટે ચિરાગભાઈને ઋત્વિક ઉર્ફે મંથન દ્વારા બોલાવવામાં આવ્યું। તેની સાથે તેના સાગરીતો પણ હતા। ત્યારે આ બાબતને લઈને જે આરોપી ઋત્વિક છે તે પોતાની પાસે છરી અને તેના સાગરીતો પાસે તલવાર હોય છે અને ચિરાગભાઈ ઉપર જૂની અદાવતની ખાર રાખીને તે જીવલેણ હુમલો કરે છે અને ગંભીર ઇજાઓ પહોંચાડે છે, જેમાં લોહીલોણ હાલતમાં ચિરાગભાઈ જમીન પર ઢળી પડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનામાં જે લોહિયાળ જંગ ખેલાયો છે તે મામલે પોલીસ પણ દોડતી થઈ હતી। આ ઘટનામાં શું કહી રહ્યા છે ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી, તેમને સાંભળો। સમગ્ર મામલો શું હતો? આજરોજ લગભગ 10 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો છે। એમાં જે ડેડ બોડી છે એ ફૂટબોલ ગ્રાઉન્ડ જે કહેવાય છે કાંકરિયાની બાજુમાં ત્યાં મળી આવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। અમે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે। હત્યાના જે બનાવ બન્યો છે એમાં જે ભોગ બનનાર છે એનું નામ ચિરાગ રાઠોડ જાણવા મળ્યું છે। હજી પ્રાઇમરી ડિટેલ્સ અત્યારે પોલીસને આટલી જ મળી છે અને આ ઘટનામાં કેટલા આરોપી હતા, કોણ હતા એની અત્યારે તપાસ ચાલુ છે। આસપાસના જે નજરે જોનાર કોઈ વ્યક્તિ હોય એને અને જે સીસીટીવી ફૂટેજીસ હોય છે એ બધાની અમે તપાસ કરી રહ્યા છીએ। જે પણ હકીકત મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। જે આરોપી છે એ લોકોની અમે 1-2 સસ્પેન્ડના નામ આવ્યા છે, પરંતુ એકવાર અમે વેરીફાઈ કરીએ છીએ કે એ લોકો ની પ્રેઝન્સ ક્યાં હતી અને હકીકતમાં જો એ લોકો આ ઘટનામાં સામેલ હશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આપણે સાંભળ્યા હતા ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી, તેમણે હત્યાના અંગે જે સમાધાનના બહાને બોલાવીને હત્યાનો જે બનાવ સામે આવ્યો છે તે મામલાના સંદર્ભમાં ઋત્વિક સાથે તેના જે સાગરીતો છે તેની સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આ મામલે મણિનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવી હવે હત્યારાઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।